નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટના પ્રશિક્ષણ શિબિરમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકાર સંયુક્ત ઉપક્રમે આ નીટના પ્રશિક્ષણ વર્ગો ચાલે છે. આપ સૌ વિદ્યાર્થી એનો સરસ લાભ મેળવી રહ્યા છો અને મેળવતા રહેશો. આપણે આજે એસી પ્રવાહ વિશે ચર્ચા કરીશું. આમ તો એસી પ્રવાહ વિશે આપ સૌ જાણો જ છો. ધોરણ 8માં અને ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં એસી જનરેટર વિશે આપણે ચર્ચા કરી ગયા. એસી જનરેટરના જે આઉટપુટ વોલ્ટેજ છે એ થિયોરિટિકલ રીતે આપણે જે તારવીએ છીએ V=VM sin ઓમેગા ટી, પરંતુ વિદ્યાર્થી મિત્રો એસી વોલ્ટેજને બંને રીતે સાઇન અથવા કોસાઇન બંનેના વિધેય સ્વરૂપમાં દર્શાવી શકાય. આમ એસી વોલ્ટેજ V=VM sin ઓમેગા ટી તેમજ VM cos ઓમેગા ટી બંને વડે દર્શાવી શકાય. તો ક્યારે cos ઓમેગા ટી, ક્યારે sin ઓમેગા ટી, ત્યાંથી આપણે સમજી લઈએ. એસી પ્રવાહ માટે જ્યારે V=VM cos ઓમેગા ટી આપ્યું હોય અથવા તો એમ આપ્યું હોય કે પ્રારંભમાં શૂન્ય સમયે અથવા તો પ્રારંભમાં વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ છે તો VM cos ઓમેગા ટી લેવાય. T0 cos 01 V=VM. અને એમ જો આપ્યું હોય કે ભાઈ શૂન્ય સમયે પ્રારંભમાં વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ છે, એની જગ્યાએ વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય છે, તો એસી વોલ્ટેજને V=VM sin ઓમેગા ટી વડે દર્શાવાય. આમ એસી વોલ્ટેજ સમય સાથે ક્રમશઃ બદલાયા કરે છે, આવર્તીય રીતે વધઘટ થયા કરે છે. જો આ એસી વોલ્ટેજના આલેખ પણ આપણે જોઈ લઈએ તો આ રીતે કહી શકાય. વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ. આ શૂન્ય સમય, આ વોલ્ટેજ મહત્તમ છે, આટલો જ વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ છે. કોસ વિધેય જો લઈએ, cos 0 આ ઓમેગા ટીના સ્વરૂપમાં લઈ લઈએ. ઓમેગા ટી 0, π/2, પાઈ, 3π/2 અને 2π. cos π/2 cos 0થી શરૂઆત કરીએ તો cos 0 0 એટલે પ્રારંભમાં વોલ્ટેજ મહત્તમ હોય. cos π/2 0 પછી વોલ્ટેજ શૂન્ય થાય. cos π -1 આમ V=-VM થાય. cos 3π/2 0 વોલ્ટેજ 0 થાય. cos 2π +1 એટલે વોલ્ટેજ ફરીથી VM થાય. આમ જો કોસાઇન વિધેય હોય તો એસી વોલ્ટેજમાં આ રીતે વધઘટ થયા કરે છે, આવર્તીય રીતે. પણ જો સાઇન ઓમેગા ટી હોય તો શૂન્ય સમયે વોલ્ટેજ 0 લેવાય. ત્યારબાદ જ્યારે π/2 થાય, sin π/2 1 એટલે π/2 થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ હોય. પાઈ થાય ત્યારે ફરીથી 0 હોય. 3π/2 થાય ત્યારે -1, sin 3π/2 -1 V=-VM. sin 2π ફરીથી 0. આમ જો V=VM sin ઓમેગા ટી હોય તો અત્યારે હું ત્રુટક રેખા વડે દોરું છું. આ રીતે એસી વોલ્ટેજ દર્શાવી શકાય. આમ એસી વોલ્ટેજ એ સમય જોડે આવર્ત રીતે બદલાયા કરે છે. એસી વોલ્ટેજમાં આપણે જોયું. હવે એસી પરિપથો કેટલા જોવાના છે. એક ઇન્ડક્ટર કે જેનો ઓહમિક અવરોધ શૂન્ય છે, એક કેપેસિટર અને એક રેઝિસ્ટર ને શ્રેણીમાં જોડતા બનતા પરિપથને LCR પરિપથ કહેવાય. LCR પરિપથ અત્યારે આપણે દોરવાની જરૂર નથી, પણ આવા LCR પરિપથમાં અગત્યની વાત શું છે, જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય તેવું ઇન્ડક્ટર અને જેનું ઇમ્પિડન્સ શૂન્ય હોય તેવો અવરોધ અને સી શ્રેણીમાં જોડેલા છે. હવે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે પરિપથમાં લાગુ પાડેલો કુલ વોલ્ટેજ એ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ જેટલો હોય. જો આનો કરી દઈએ તો V=
VR is equal to IR, VC is equal to Q by C, VL is equal to LDI by DT. અને લાગુ પાડેલો વોલ્ટેજ જે V છે ધારી લઈએ કે ભાઈ શૂન્ય સમય વોલ્ટેજ મહત્તમ છે, માટે V બરાબર VM cos ઓમેગા ટી છે. VM cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ Q બાય C પ્લસ LDI બાય DT. હવે યોગ્ય ક્રમમાં ગોઠવી કાઢીએ. પહેલાં વીજભારના વિદ્યુત પ્રવાહનું વિકલનનું સમીકરણ લઈએ, પછી બીજું વિદ્યુત પ્રવાહ લઈએ, ત્રીજો Q બાય C લઈએ અને સાઈડ બદલી કાઢીએ તો આ જ સૂત્ર આ પ્રમાણે લખી શકાય. L ઇન્ટુ DI બાય DT પ્લસ IR પ્લસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ VM cos ઓમેગા ટી. જો આને L વડે ભાગી નાખીએ તો DI બાય DT પ્લસ R બાય L ઇન્ટુ I પ્લસ Q બાય LC ઇઝ ઇક્વલ ટુ VM બાય L cos ઓમેગા ટી. તો આ થઈ ગયું વિદ્યુત પ્રવાહ, વાસ્તવિક વિદ્યુત પ્રવાહ આઈનું વિકલ સમીકરણ. પરંતુ ઘણીવાર આવે છે કે વીજભાર ક્યુનું વિકલ સમીકરણ. તો આ જ સમીકરણની અંદર આઈ બરાબર DQ બાય DT અને DI બાય DT ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર Q બાય DT સ્ક્વેર લઈએ તો આ સમીકરણ આ પ્રમાણે થશે. DI બાય DT ઇઝ ડી સ્ક્વેર Q બાય DT સ્ક્વેર પ્લસ R બાય L ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ DQ બાય DT પ્લસ Q બાય LC ઇઝ ઇક્વલ ટુ VM બાય L cos ઓમેગા ટી. તો આ થઈ ગયું વીજભારનું વિકલ સમીકરણ. મિત્રો, વીજભારનું વિકલ સમીકરણ એ બળ પ્રેરિત દોલનો અથવા પ્રણોદિત દોલનોના વિકલ સમીકરણ જેવું જ છે. જો આપણે દોલનોમાં જોયું, પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ શું હતું? ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ ઇન્ટુ ડીવાય બાય ડીટી પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ F0 બાય એમ સાઇન ઓમેગા ટી. આ બંને સૂત્રોને તમે સરખાવો તો તરત સમજાઈ જાય છે કે વીજભાર ક્યુ એ વાયને મળતું આવે છે, આર બાય એલ એ બી બાય એમને મળતું આવે છે, અથવા તો જે યાંત્રિક રાશિમાં દ્રવ્યમાન એમ છે તેને સંગત વિદ્યુત રાશિ ઇન્ડક્ટન્સ એલ છે. વિદ્યુત પ્રવાહ DQ બાય DT તેવું DY બાય DT. સ્થાનાંતર ભાગ્યાનું વિકલ એટલે વેગ. આ વેગ વિદ્યુત પ્રવાહ. અહીંયા આગળ બી કેની વાત કરી શકાય. Q બાય LC ઇઝ ઇક્વલ ટુ K બાય એમ. જ્યાં Q બરાબર તો Y છે, આમ K બાય એમ ઇઝ ઇક્વલ ટુ 1 બાય LC. VM બાય L ને સર L છે જેવું VM cos ઓમેગા ટી તેવું F0 સાઇન ઓમેગા ટી. આ વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ તેવું આવર્તીય બળ છે. આ રાશિ સરખામણી કરી લઈએ. ખાસ નોંધી લેજો એકવાર, એમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન્સ આવે છે. આપણે જાણીએ છીએ કે નીટની અંદર જોડકા જોડો જેવા પ્રશ્ન પણ આવે છે, તો તે મુજબ જોઈ શકાય ત્યારે આમાં કામ લાગી શકે એવું છે. યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિ. યાંત્રિક રાશિ સ્થાનાંતર, વિદ્યુતભાર ક્યુ, વેગ V ડીવાય બાય ડીટી, વિદ્યુત પ્રવાહ I DQ બાય ડીટી. અવમંદન અચળાંક અથવા અવરોધ ગુણાંક બી તે અવરોધ આરને સામ્ય ધરાવે છે. યાંત્રિક રાશિ દ્રવ્યમાન તે વિદ્યુત રાશિ છે ઇન્ડક્ટન્સ એલને સામ્ય ધરાવે છે. બળ અચળાંક કે કેપેસિટરના વ્યસ્તને સમતુલ્ય છે. કે ઇઝ ઇક્વલ ટુ 1 બાય સી. કોણીય આવૃત્તિ ત્યાં ઓમેગા 0 બાય રૂટ કે બાય હતું, એ ઓમેગા 0 બરાબર 1 બાય રૂટ LC. આવર્ત બળ તો આવર્ત વોલ્ટેજ. આવર્ત બળ બાહ્ય આવર્તક બળ F0 સાઇન ઓમેગા ટી તો આવર્ત વોલ્ટેજ VM cos ઓમેગા ટી. તો આ થઈ ગઈ બે રાશિઓની સરખામણી. આપણે ફરીથી વિદ્યુત પ્રવાહના વિકલ સમીકરણ પર આવી જઈએ.
ડી બાય ડીટી પ્લસ આર બાય એલ ઇન્ટુ વાય પ્લસ ક્યુ બાય એલ સી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ કોસ ઓમેગા ટી. જો આ જ સમીકરણ સંકર પ્રવાહના સ્વરૂપમાં લખવું હોય તો જ્યાં કેપિટલ આઈ છે ત્યાં સ્મોલ આઈ, ડીઆઈ બાય ડીટી પ્લસ આર બાય એલ ઇન્ટુ સ્મોલ આઈ પ્લસ ક્યુ વીજભારની જગ્યાએ ઇન્ટિગ્રેશન આઈ ડીટી બાય એલસી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ કોસ ઓમેગાની જગ્યાએ ઈ રેઇઝ ટુ જે ઓમેગા ટી. તો આ થઈ ગયું સંકર પ્રવાહના સ્વરૂપમાં એસી પરિપથનું વિકલ સમીકરણ. એનો ઉકેલ મેળવીએ આપણે. તો આપણે આખી ઉકેલ તો તમારા અત્યારે મેળવવો અર્થ વગરનું છે, પણ ઉકેલ સમજી લઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઈ રેઇઝ ટુ જે ઓમેગા ટી અને આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ अपॉन आर प्लस जे ओमेगा एल माइनस जे बाय ओमेगा सी. તમે જોઈ શકો છો કે મહત્તમ પ્રવાહ જો સંકર પ્રવાહ હોય તો ઈ રેઇઝ ટુ જે ઓમેગા ટી. આના પરથી જ્યારે વાસ્તવિક પ્રવાહ લઈએ તો કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા अपॉन आर प्लस जे ओमेगा एल माइनस जे बाय ओमेगा सी. અહીં કેટલીક રાશિઓ સમજી લેવા જેવી છે. અત્યારે આ છેદનો જ વિચાર કરો. આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી. આર અવરોધ છે જેનો એકમ ઓમ છે. એની જોડે ઉમેરાયેલા સરવાળો કરેલો અને બાદબાકી કરેલા પદો પણ અવરોધના જ હોઈ શકે. જે ઓમેગા એલને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. એ રીતે માઇનસ જે બાય ઓમેગા સીને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. આમ અવરોધ ઇન્ડક્ટર સંકર અવરોધ, દેશી રીતે કહીએ સંકર અવરોધ કહેવાય, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ છે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. આને જોઈ લે તો પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. આમાં ઓમનો નિયમ જ છે. પ્રવાહ આઈ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અહીં જો આની વાત કરી દઈએ આરને, તો આરને કહે છે ઝેડને કહે છે સંકર અવરોધ અથવા તો ઇમ્પિડન્સ. તો એલસીઆર શ્રેણી પરિપથ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. અહીં જે કોમન લીધા છે અને આ રીતે પણ યાદ રાખી શકો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ જે વાય. હવે એલસીઆર પરિપથના આ ઇમ્પિડન્સને આપણે સંકર સમતલમાં દર્શાવી કેટલાક મહત્ત્વના સૂત્રો યાદ રાખીએ. આ વાસ્તવિક અક્ષ, આ વાય કાલ્પનિક અક્ષ, આર એ વાસ્તવિક અવરોધ, જે ઓમેગા એલ ધારો કે જે ઓમેગા એલનું મૂલ્ય 1/જે ઓમેગા સી કરતાં ઓછું છે. તો આટલું બાદ કરી દઈએ એટલે અહીંયા મળી જશે ઓમેગા એલ માઇનસ ઓમેગા સી. આથી આ થઈ ગયો આપણો ઇમ્પિડન્સ ઝેડ. આ પણ વાય જ થાય ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. આટલા કળાના તફાવતને ડેલ્ટા વડે દર્શાવી દઈએ. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્રો ખાસ યાદ રાખો. ટેન્જેન્ટ ડેલ્ટા બરાબર વાય બાય એક્સ, કોસ ડેલ્ટા બરાબર આર બાય મોડ્યુલસ ઝેડ. જ્યાં ડેલ્ટાને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો તફાવત કહેવાય છે. ફરીથી કહી દઈએ શું થશે. ટેન્જેન્ટ ડેલ્ટા બરાબર વાય બાય એક્સ, વાય બાય એક્સ, અને કોસ ડેલ્ટા બરાબર આર ભાગ્યા મોડ્યુલસ ઝેડ.
તેમજ આ ઝેડનું માન પણ મળી જાય. શું થશે ઝેડનું માન? તો પાયથાગોરસનો ઉપયોગ કરતો ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, વાય એટલે ઓમેગા એલ માઇનસ 1/ωc હોલ સ્ક્વેર. આમ ઝેડ બરાબર આનું વર્ગમૂળ મેળવતા ઇમ્પિડન્સનું માન મળી જશે આપણને વર્ગમૂળ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ωc હોલ સ્ક્વેર. તો એલસીઆર શ્રેણી પરિપથ માટે આ અગત્યનું છે. આના પરથી જ મોટા ભાગ દાખલા આવે છે. છતાં બી હવે જોઈ લે કે આ ત્રણ વસ્તુ તો આપણે લઈ લીધી. હવે માત્ર અવરોધ ઝેડ બરાબર આર. જો માત્ર અવરોધ હોય તો ઝેડ બરાબર આર થઈ જાય. જો સંકર સમતલની વાત કરીએ તો માત્ર આર જ વાસ્તવિક અક્ષ પર જ આવે. કાલ્પનિક ભાગ શૂન્ય છે. ઓમેગા એલ 0, 1/ωc પણ 0, બેના તફાવત લેવાની જરૂર નથી, 0 છે. અહીં ડેલ્ટા બરાબર 0 મળે છે. એક્સ અક્ષ સાથેનો ખૂણો, સંદર્ભ રેખા સાથેનો ખૂણો, વાસ્તવિક અક્ષ સાથેનો ખૂણો 0. આમ વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે એમ કહેવાય. કળાનો તફાવત 0, આથી વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે એમ કહેવાય. આ થઈ ગયું માત્ર આર. હવે માત્ર એલ હોય તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ તો ઝેડ બરાબર આર નહીં આવે, માઇનસ 1/ωc નહીં આવે. ઝેડ બરાબર માત્ર જે ઓમેગા એલ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. અને જો સંકર સમતલમાં દોરીએ તો વાસ્તવિક અક્ષ, કાલ્પનિક અક્ષ, ઓમેગા એલ, એટલે આ ઝેડ થઈ ગયો તો આ ડેલ્ટા થઈ ગયો. પહેલા ચરણમાં ડેલ્ટા ધન મળે છે. આમ અહીં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે એમ કહેવાય. આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ આઈ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ છે અથવા પ્રવાહ પાછળ છે. હવે માત્ર સી લઈ લઈએ. માત્ર કેપેસિટન્સ ધરાવતો એસી પરિપથ, માત્ર સી ધરાવતો એસી પરિપથ લઈ લઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ -j/ωc. ઝેડ ઇઝ ઇક્વલ ટુ -j/ωc. આ ઋણ બાજુ આવે એટલે તરત જ સમજાઈ જશે. ધીસ ઇઝ -1/ωc. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -π/2. વાસ્તવિક પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ VM cos ωt માઇનસ ડેલ્ટા, એટલે અહીંયા પ્લસ થઈ જશે, +π/2 અપોન મોડ્યુલસ ઝેડ. અહીં મોડ્યુલસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/ωc. આમ માત્ર સી ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. સમજાય છે? +π/2. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. આ માત્ર એલ તો વોલ્ટેજ આગળ, માત્ર સી તો પ્રવાહ આગળ, અને બંને વચ્ચેનો કળાનો તફાવત π/2. ત્યારબાદ આપણે જોઈ લઈએ આરએલ પરિપથ. હવે જે કંઈ પરિપથો આવવાના છે એના દાખલા ઘણીવાર પૂછાય છે. આરએલ પરિપથ. આરએલ પરિપથ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે ઓમેગા એલ. આમ એક્સ વાય સંકર સમતલ દર્શાવ્યા વગર પણ આવી જવું જોઈએ. ટેન્જન્ટ ડેલ્ટા y/x. અહીં ડેલ્ટા કેટલું? તો એનો આધાર આર અને એલ બંનેના મૂલ્ય પર. ઝેડની વાત કરીએ તો મોડ્યુલસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ ω² L². વાસ્તવિક પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ VM cos ωt માઇનસ ડેલ્ટા અપોન મોડ્યુલસ ઝેડ. અહીં ડેલ્ટા કેટલો છે તેનો આધાર ઓમેગા એલ અને આરના મૂલ્ય પર છે. ટેન્જન્ટ ડેલ્ટા પરથી પણ શોધી શકાય. ટેન્જન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ y/x. ટેન્જન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ y/x.
ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ કરીને ઓમેગા એલ અને આરના મૂલ્ય પરથી ડેલ્ટા શોધી શકાય. આમ આર અને એલ ધરાવતા શ્રેણી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કરંટ તફાવત ડેલ્ટા જેટલો છે. આ રીતે લઈ આવે આરસી સર્કિટ. અવરોધ અને કેપેસિટર ધરાવતો એસી પરિપથ. ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અવરોધ એટલે આર, કેપેસિટર એટલે માઇનસ જે બાય ઓમેગા સી. આમ આરસી પરિપથ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ જે બાય ઓમેગા સી. માટે એનું માન લઈ લઈએ તો વર્ગમૂળ આર સ્ક્વેર પ્લસ 1 બાય ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર. આ માઇનસ છે, માઇનસ વાય છે એટલે શંકર સમતલ વગર પણ આવી શકે. શંકર સમતલ દોરી દઈએ તો ઝેડ વિરુદ્ધ દિશામાં હોય. આ આર છે માઇનસ 1 બાય ઓમેગા સી છે, આથી ઝેડ આટલો થઈ જવાનો. આ ઝેડ કરંટ તફાવત ફરીથી માઇનસ ડેલ્ટા. આ ઝેડ એટલે કરંટ તફાવત માઇનસ ડેલ્ટા. એટલે વાસ્તવિક પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા અપોન મોડ્યુલસ ઝેડ. આમ પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં ડેલ્ટા જેટલો આગળ છે એમ કહેવાય. જ્યાં ડેલ્ટા કેટલો, તો ડેલ્ટા અહીંયા ફિક્સ નહીં હોય. ફરીથી ટેન્જેન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ, વાય ઓમેગા સી એક્સ આર. આમ ટેન્જેન્ટ ડેલ્ટા બરાબર 1 બાય ઓમેગા સી આર અથવા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1 બાય ઓમેગા સી આર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વોલ્ટેજ અને એને વચ્ચે કરંટ તફાવત પણ શોધી શકીએ. હવે જોઈ લઈએ એલઆર સર્કિટ. આ ખૂબ જ મહત્ત્વની છે. એલઆર સર્કિટ. એલઆર સર્કિટ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે ઓમેગા એલ. વાસ્તવિક અક્ષ, કાલ્પનિક અક્ષ ઓમેગા એલ આર એટલે આ ઝેડ ઓમેગા એલ આર ડેલ્ટા માનાંક ઝેડ વર્ગમૂળ આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર. હવે વાસ્તવિક પ્રવાહનું સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ વી એમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા અપોન મોડ ઝેડ, જ્યાં ટેન્જેન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ અથવા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય બાય એક્સ. એલઆર સર્કિટ. હવે એલ અને સી, એલસી સર્કિટ. આ ખૂબ જ અગત્યની સર્કિટ છે. એલસી સર્કિટ માટે તમે જોઈ શકો કે વાસ્તવિક ભાગ શૂન્ય છે, આર 0 છે અને માત્ર બે હોય. ઇન્ડક્ટર માટે જે ઓમેગા એલ, કેપેસિટન્સ માટે માઇનસ જે બાય ઓમેગા સી. અહીં માનાંક ઝેડમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. આર 0 છે, જે કારણ આખું વાય જ છે એટલે માનાંક ઝેડ બરાબર વર્ગમૂળ વાય સ્ક્વેર એટલે વાય જ થાય. એટલે માત્ર આટલું જ માનાંક ઝેડ મળશે, ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી. અહીં બે કિસ્સાઓની વાત કરવી પડે આપણે. કિસ્સો એક કે ઓમેગા એલ ઇઝ ગ્રેટર દેન 1 બાય ઓમેગા સી. જો ઓમેગા એલનું મૂલ્ય પોઝિટિવ વાયનું મૂલ્ય નેગેટિવ વાય કરતાં વધારે હોય તો સ્વાભાવિક છે કે ઇમ્પિડન્સ પોઝિટિવ વાય બાજુ જ હોય. આમ આ પરિપથમાં કળા માત્ર એલ જેવી જ થઈ જાય. આમ ઓમેગા એલ વધારે તો માત્ર એલ જેવું જ કે વોલ્ટેજ કળા કરતાં પ્રવાહમાં π/2 રેડિયન જેટલો આગળ. પણ બીજો કિસ્સો બી છે. બીજો કિસ્સો છે ઓમેગા એલ ઇઝ લેસ દેન 1 બાય ઓમેગા સી. તો હવે શું થશે? પોઝિટિવ વાય એ નેગેટિવ વાય કરતાં ઓછું છે. આ ઓમેગા એલ ઇઝ લેસ 1 બાય ઓમેગા સી ઇઝ મોર. આમ ઇમ્પિડન્સ નેગેટિવ બાજુ આવશે. આટલું થઈ જશે 1 બાય ઓમેગા સી માઇનસ ઓમેગા એલ. આ થઈ જશે ડેલ્ટા માઇનસ π/2. આમ
અહીં પણ જો સી વધારે છે, કોણ વધારે થઈ જો 1/ωc, તો માત્ર કેપેસિટન્સ જેવું કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ છે. આમ અનેકવાર આ MCQ પૂછાય છે. તમે આ રીતે યાદ રાખી શકો કે માત્ર એલ અને ωL ગ્રેટર દેન 1/ωc, આ બંનેની અંદર વોલ્ટેજ આગળ, પ્રવાહ પાછળ અને કરંટ તફાવત π/2. એલ અને ωL ઇઝ ગ્રેટર બંનેમાં એક સમાન હોય. એ જ રીતે માત્ર સી અને ωL ઇઝ લેસ દેન 1/ωc અથવા 1/ωc ઇઝ ગ્રેટર દેન ωL, આ બંનેની અંદર પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ હોય અને બંને વચ્ચે કરંટ તફાવત π/2 જેટલો હોય. હવે આપણે કેટલાક દાખલા ગણી લઈએ. આ પરિપથના દાખલા ખૂબ જ અગત્યના છે. જો આપણે દાખલા જોઈએ તો એક કંઈક આવું છે. એક અવરોધ R છે, તેને કેપેસિટર સી છે, આ બેને શ્રેણીમાં જોડેલા છે. એટલે પરિપથ થઈ ગયો આરસી સર્કિટ. આ સંયોજનને સમાંતર વી વોલ્ટ વાળું એક એસી પ્રાપ્તિ સ્થાન જોડેલું છે, જેની કોણીય આવૃત્તિ ઓમેગા છે. હવે ઉદ્ગમના વોલ્ટેજમાં કોઈ પણ ફેરફાર કરતા નથી અને આવૃત્તિનું મૂલ્ય ઓમેગાની જગ્યાએ ω/φ કરવામાં આવે તો પ્રવાહ 25% થઈ જાય છે. તો આપણે શોધવાનું છે કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર. કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર આરસી પરિપથ છે. જ્યારે વોલ્ટેજ વી છે અને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઓમેગા છે. જ્યારે કોણીય આવૃત્તિ ઓમેગાથી બદલાઈને ω/φ થાય, કોણીય આવૃત્તિ ઓમેગાથી બદલાઈને ω/φ થાય છે, ત્યારે પ્રવાહનું મૂલ્ય 25% થઈ જાય છે અને આ ગુણોત્તર ગણવાનો છે. તો અહીં કહી દઈએ, પ્રથમ કિસ્સા માટે કે જ્યારે આવૃત્તિ ઓમેગા હતી ત્યારે I² ઇઝ ઇક્વલ ટુ V²/R² પ્લસ XC². XC દેટ ઇઝ 1/ωc, જે શોધવાનો છે ગુણોત્તર. બીજા કિસ્સા માટે પ્રવાહ 25% થઈ જાય છે, માટે I²/6 ઇઝ ઇક્વલ ટુ V²/R² પ્લસ 25XC². હવે આ બે સમીકરણોને ઉકેલી શકાય અને ધારો કે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. સાદુરૂપ આપીએ તો આપણે તમે મેળવી શકો કે ઓમેગા ડેશ ઇઝ ω/φ અને I ડેશ ઇઝ ઇક્વલ ટુ I/4. હવે આ સમીકરણને આગળ ઉકેલીએ તો 16 ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ 25XC² અપોન R² પ્લસ XC². તમે પણ મારી જોડે ગણતા રહેજો. ત્રાસો ગુણાકાર કરો, સાદુરૂપ આપો. ત્રાસો ગુણાકાર કરી શકાય, સાદુરૂપ આપી શકાય, તમે આગળ આપી શકો. જોઈ જ લઈએ. 16R² પ્લસ 16XC² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ 25XC². 16XC² 25XC² એટલે આ બાજુ લઈ જઈએ તો 9XC² થઈ જાય. 25 - 16 16R² અને R² આ બાજુ લઈ આવો તો 15R² થઈ જાય. 15R². પણ આપણે XC અને આરનો ગુણોત્તર શોધવાનો છે. તો XC²/R² બરાબર 15/9. એટલે જે ગુણોત્તર શોધવાનો હતો XC/R ઇઝ ઇક્વલ ટુ √15/9. કદાચ એમ ચોઈસમાં આન આપ્યો હોય તો આને સમતુલ્ય આન્સર આપ્યો હોય, જે 1.3 જેટલો છે. એક બીજો દાખલો જોઈ લઈએ. આ દાખલા મુજબ
એક એલસીઆર શ્રેણી પરિપથ છે. એલસીઆર શ્રેણી પરિપથ માટે અવરોધ આરનું મૂલ્ય આપેલું છે 20 ઓમ. અવરોધ આર 20 ઓમ છે. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એલ 0.16 હેનરી છે. અનુનાદી આવૃત્તિ ઓમેગા 72.70 હર્ટ્ઝ છે. અને તમારે શોધવાનું શું છે? કેપેસિટન્સ કેટલું હશે તે, અને પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હશે તે. ફરીથી જોઈ લઉં. એક એલસીઆર શ્રેણી પરિપથ છે. શ્રેણી પરિપથ માટે અવરોધનું મૂલ્ય 20 ઓમ છે. ઇન્ડક્ટન્સનું મૂલ્ય, ઇન્ડક્શન આત્મપ્રેરકત્વ પણ કહ્યું છે, 0.16 હેનરી છે. અને અનુનાદીય આવૃત્તિ એટલે ઓમેગા 0 72.70 છે. અને શોધવાનું શું છે? પરિપથનો કેપેસિટન્સ અને ઇમ્પિડન્સ. આપણે પહેલાં ઇમ્પિડન્સ શોધી કાઢીશું પહેલાં ઇમ્પિડન્સ શોધી કાઢીશું તો કેપેસિટન્સ જલ્દીથી મળી જશે. એલસીઆર શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ -1/ωc. હવે અનુનાદ કહેલું છે. અનુનાદ સમયે Z બરાબર R થાય અને કાલ્પનિક ભાગ શૂન્ય થાય. માટે ઓમેગા 0L ઇઝ ઇક્વલ ટુ 1/ωc. અને તમે ડાયરેક્ટ પણ વાપરી શકો, ઓમેગા 0² ઇઝ 1/LC. આના પરથી સીની વાત કરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ 1/L ઓમેગા 0². ઓમેગા એટલે 2πf0. સાદું રૂપ આપી દઈએ તો આવું કંઈક થશે. સી ઇઝ ઇક્વલ ટુ 1/4π² f0²L. હવે કિંમતો જ મૂકી દેવાની છે. કિંમતો મૂકી દેવ એટલે સીનો જવાબ આવશે. સી ઇઝ ઇક્વલ ટુ 2.99 ઇન્ટુ 10⁻⁻5 અને રફલી 3 પણ કહેવાય છે ફેરેડ. પણ કદાચ આવું પણ આપ્યું હોય, આને જો -5 એ -6ની નજીક છે તો આને 30 × 10⁻6 કરીને 30 માઇક્રોફેરેડે આવો વિકલ્પ પણ આપ્યો હતો. તો 30 માઇક્રોફેરેડે પણ કહેવાય. તો આખી ગણતરી તમે જોઈ શકો છો. ફરીથી આખી ગણતરી બતાવી દઈએ. Z ઇઝ ઇક્વલ ટુ R. આમ R20 છે તો માનાંક Z બી મળી ગયો. માનાંક Z ઇઝ ઇક્વલ ટુ 20. અનુનાદ વખતે ઓમેગા 0L ઇઝ ઇક્વલ ટુ 1/ωc. અને અનુનાદી આવૃત્તિનું સૂત્ર તમે ડાયરેક્ટ પણ વાપરી શકો. ઓમેગા 0/2πf0 મૂકી દો, કિંમતો મૂકી દો, સાદુરૂપ આપો અને કદાચ સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે પણ આપી શકે. જોઈ લેવાનો વિકલ્પની અંદર કે કયો વિકલ્પ આપ્યો છે. આ પણ આપ્યો હોઈ શકે -5 ફેરેડે. પણ જનરલી -5 એ -6ની નજીક છે, જે માઇક્રોફેરેડે થાય. અને કેપેસિટન્સને સામે રીતે માઇક્રોફેરેડમાં દર્શાવાય ત્યારે આ રીતે પણ આપેલું હોય છે. એક બીજો દાખલો જોઈ લઈએ. આ દાખલા પ્રમાણે કંઈક આવું છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા એક એસી ઉદ્ગમ છે. એની સાથે એક એસી વોલ્ટમીટર જોડતા ભાઈ એસી પરિપથમાં જોડેલ એ મીટર અને વોલ્ટમીટર માત્ર તેના આરએમએસ મૂલ્યો બતાવે છે. વોલ્ટમીટર 200 વોલ્ટ બતાવે છે, જે તેનું આરએમએસ મૂલ્ય થશે. તો એક આવર્તકાળ માટે, એક સમગ્ર આવર્તકાળ માટે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધો. આમ લાંબુ વાંચીએ તો બહુ પ્રોબ્લેમ થાય. સામાન્ય રીતે આપણા ભારતની અંદર એસીની આવૃત્તિ તો 50 હર્ટ્ઝ જ છે. મિત્રો એ નોંધી લેજો કે યુએસએમાં એસીની આવૃત્તિ 60 હર્ટ્ઝ છે, જ્યારે આપણે ત્યાં 50 હર્ટ્ઝ છે. હવે અહીંયા મેક્ઝિમમ વોલ્ટેજ પૂછેલો છે
તો પ્રમાણમાં બહુ સરળ છે. વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2. આમ વીએમ ઇઝ ઇક્વલ ટુ √2 વી આરએમએસ. કહ્યું તમે આ ખબર છે કે આ આરએમએસ મૂલ્ય છે, કિંમતો મૂકી દો, √2 વી આરએમએસ ગણી કાઢીએ એટલે તમે આનું મૂલ્ય ગણી શકો. ભાઈ √2નું મૂલ્ય તમને ખબર જ છે 1.41. એના આ બેનો ગુણોત્તર રહી લે તો લગભગ 282ની આજુબાજુ જવાબ આવશે. ગણતરી કરી લેજો. આમ મહત્તમ વોલ્ટેજ મેળવી શકાય. અહીં બરાબર નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો કે એસી પરિપથમાં જોડેલ એ મીટર અને વોલ્ટ મીટર એ તેમના આરએમએસ મૂલ્યો આપે છે. એક બીજો દાખલો જોઈ લઈએ. 100 ઓહ્મ અવરોધ 100 ઓહ્મ અવરોધ અને 14 હેનરી ઇન્ડક્ટન્સ 14 હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતા શ્રેણી જોડાણવાળા પરિપથમાં 50/π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત શોધવાનો છે. ફરીથી અવરોધ અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ છે, ઇન્ડક્ટરનું મૂલ્ય 14 હેનરી છે. એટલે તરત જ પહેલાં કહી દે કે આ કયો પરિપથ થઈ ગયો? એલઆર પરિપથ. આવા દાખલાની અંદર પરિપથ પહેલાં જ શોધી કાઢવાનો. આર અને એલ એટલે એલઆર પરિપથ માટે ઇમ્પિડન્સ બરાબર 2 જ આવે, આર અને એલ. એનું માન આર પ્લસ ઓમેગા એલ. ઇન્ડક્ટરનું માન આર પ્લસ ઓમેગા એલ. હવે કહીએ આગળ કે ભાઈ શું આપેલું છે? તો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ કરીને એક્સએલ ગણી કાઢીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ કિંમતો મૂકી દઈએ. એફની કિંમત આપેલી છે 50/π. એલની કિંમત આપેલી છે 14 હેનરી. આ કિંમતો મૂકી દઈએ તો તમારો એક્સએલની કિંમત આવે છે 100 ઓહ્મ. આર બી 100 ઓહ્મ છે, એક્સએલ બી 100 ઓહ્મ આવી ગયો. કયો પરિપથ છે? એલઆર પરિપથ છે. એલઆર પરિપથ માટે ટેન્જન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. એટલે વાય ઓમેગા એલ, એક્સ એ આર. આમ 100/100 એટલે 1. ટેન્જન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 બધાને જ આવડી જાય. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/4 ઓર 45 ડિગ્રી. π/4 ઓર 45 ડિગ્રી. આમ વોલ્ટેજ વી આગળ હોય છે, પ્રવાહ પાછળ હોય છે. અને કેટલો? વોલ્ટેજ વી એ પ્રવાહ આઈ કરતાં કળામાં π/4 રેડિયન જેટલો આગળ છે એમ કહેવાય. એક બીજો દાખલો ગણી કાઢીએ. ભાઈ એસી વોલ્ટેજ આપેલો છે. વી ઇઝ ઇક્વલ ટુ 200 સાઇન 100t અને એ વોલ્ટમાં છે. અલ્ટરનેટિંગ વોલ્ટેજની સાથે એક કેપેસિટર જોડ્યું છે જેનું કેપેસિટન્સ છે 1 માઇક્રોફેરેડ. તો એ મીટરનું અવલોકન પૂછેલું છે. ફરીથી એ મીટરનું અવલોકન એટલે IRMS. એ મીટરનું અવલોકન એટલે IRMS. તો IRMS કેવી રીતે શોધી શકાય? IRMSનું મૂલ્ય શોધવાનું છે. તો આ એસી પરિપથ એવો છે કે જે માત્ર કેપેસિટર ધરાવે, માત્ર સી ધરાવતો એસી પરિપથ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ -j/ωc. માનાંક ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/ωc. અને IRMS શોધવાનું છે. તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS upon mod Z. VRMS is equal to VM by √2 into mod Z.
મોડ ઝેડ એટલે સી, મોડ ઝેડ એટલે 1/ωc. વીએમ 200 આપેલું છે, અહીંયા કિંમતો તમે મૂકી દો તો વીએમ 200, એક્સી 1/ωc, અહીંયા એક્સી લખી દઈએ, એક્સી ઇઝ 1/ωc. જો તો સેપરેટ એક્સી પણ શોધી શકાય. સેપરેટ એક્સી આ પ્રમાણે શોધી કાઢીએ, એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/ωc. આ એક્સીની કિંમત શોધી કાઢીએ આપણે તો ઓમેગા સી માઇક્રોફેરેડ -6 ફેરેડ, આમ 10⁻⁻⁴ રહી જાય, ઉપર આવે તો 10⁴ થાય. આથી IRMS ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2 XC. જો કિંમતો મૂકી દઈએ તો 200 ઇન્ટુ 10⁻⁴ અપોન 1.41. સાદું રૂપ આપતા આની કિંમત 1.418 ઇન્ટુ 10⁻³ મળે. એમ્પિયરમાં હોય -3 છે એટલે આને 141.8 મિલી એમ્પિયર પણ દર્શાવી શકાય. તો આ એક વિકલ્પ હતો. આપણે હજુ એક દાખલો જોઈ લઈએ. એવું છે 200 ઓહ્મ અવરોધ, 200 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટર, 1 હેનરી ઇન્ડક્ટર આવી એક કોઇલ છે. આ કોઇલને 200/π હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી ઉદ્ગમ જોડે જોડી છે. તો ફરીથી આપણે શોધવાનું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કણાનો તફાવત શોધવાનો છે. ફરીથી શું આપ્યું છે? 200 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટર, 200 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટર. આમ પરિપથ થવાનો RL પરિપથ કે LR પરિપથ માટે Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ. Z is equal to R plus J omega L. માનાંક Z is equal to square root of R square plus omega square L square. અને ટેન્જન્ટ ડેલ્ટા is equal to Y/X. Y omega L, X R છે. આમ અહીં XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ઓમેગાની કિંમત મૂકી દઈએ 2πf, 2πf ઇન્ટુ એલ કિંમતો મૂકી દઈએ તો અહીં એફ આપેલું હતું 200/π, 200/π અને એલ આપેલું હતું 1. આમ પાઈ ઉડી જાય અને XL આવી જાય 400 ઓહ્મ. XL ઇઝ ઇક્વલ ટુ 400 ઓહ્મ. R is equal to 200 ઓહ્મ માટે ટેન્જન્ટ ઇન્વર્સ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ XL/R. કિંમતો મૂકી દઈએ તો કંઈક આવું આવે છે 10 ઇન્વર્સ 2. લોગ ટેબલમાં જોઈ લઉં 10 ઇન્વર્સ 2 ઇઝ રફલી 63 ડિગ્રી. આમ વોલ્ટેજ અને કળા વચ્ચે કળાનો તફાવત 63 ડિગ્રી છે. આ જ દાખલાની અંદર સમયનો તફાવત પણ શોધી શકાય. સમયનો તફાવત ડેલ્ટા ટી બરાબર બાય ઓમેગા. સો ઇટ ઇઝ 63π બાય 180 ઇન્ટુ 400. આ ગણ કરીએ તો આનું મૂલ્ય આશરે 2.74 10⁻³ સેકન્ડ આવશે. આમ સમયનો તફાવત મિલી સેકન્ડમાં પણ દર્શાવેલો હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ માઇનસ J/ωc એક જ સૂત્ર પરથી મોટાભાગના દાખલા આવી જાય. તો તમે આની પ્રેક્ટિસ વધારે કરો, આ દાખલા વધારે કરો અને તમને આવડી જાય એવી શુભેચ્છા સાથે વિરમું છું.